શિક્ષક જે વિદ્યાર્થીઓ માટે આદર્શ માનવામાં આવે છે, સંસ્કારનો સંચાર કરે છે વિદ્યાર્થીઓમાં, એ શિક્ષક. પરંતુ આ શિક્ષકની હાલત નશામાં બદતર જોવા મળે તો સમાજ માટે અને શિક્ષણ જગતની વ્યવસ્થા માટે ગંભીર સવાલ ઊભા થાય છે. એ પણ એવા સમયે જ્યારે કલેક્ટરની ઓચિંતી મુલાકાત શાળાએ હોય, સાથે અધિકારીગણ હોય અને ઓચિંતા ઇન્ચાર્જ આચાર્ય નશાની હાલતમાં લથડતા જોવા મળે તો ચોક્કસપણે ગંભીર સવાલો ઊભા થાય છે. આવા ઇન્ચાર્જ આચાર્યને પોલીસને સુપ્રત કરવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી. તપાસ થશે કેમ કે વિષય તપાસનો છે, પરંતુ આવી ઘટનાઓ શાળાની અંદર જ્યારે થતી હોય ત્યારે માતા પિતાને વિચારવા માટે પણ મજબૂર કરી દે છે કે જે શાળામાં વાલસોયા દીકરા દીકરીને શિક્ષણ અને સંસ્કાર માટે મોકલવામાં આવે છે એ શાળાની અંદર શિક્ષક કેવા છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કાણિયલ ગામમાં જિલ્લા કલેક્ટરની મુલાકાત દરમિયાન આ સમગ્ર ઘટના સામે આવી હતી. અધિકારીઓ શાળાની મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય ભગવતસિંહ ઝાલા કથિત રીતે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું. ત્યારબાદ તેમને તાત્કાલિક કઠલાલ પોલીસને સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભગતસિંહ ઝાલા ગંગાદાસ મોવાડાની અંદર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. અગાઉ પણ તેઓ મહેમદાબાદની રુદન શાળાની અંદર ફરજ બજાવતા હતા. એ સમયટાને ભારે વિવાદો તેમને સર્જ્યા છે. ફરી એક વખત તેમના નામે વિવાદનું ગ્રહણ સામે આવ્યું છે. નશાની હાલતમાં કલેક્ટરની મુલાકાત, અધિકારીઓની હાજરીમાં અને પોલીસને હવાલે થતો આ શિક્ષક હવે બરતરફ થાય કે ફરજ પર હાજર થાય એ નક્કી કલેક્ટરની કમિટીએ કરવાનો છે. ઘટનામાં રાજકીય જોડાણની પણ ચર્ચા શરૂ થઈ છે. ભગવતસિંહ ઝાલા ખેડા જિલ્લા પંચાયતની છીપડી બેઠકના કોંગ્રેસના સભ્ય ફાલ્ગુનીબહેન ઝાલાના સસરા હોવાનું સામે આવ્યું છે. આ માહિતી બાદ સમગ્ર ઘટનાએ રાજકીય રંગ પણ પકડ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના કહેવા મુજબ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ કાણિયલ ગામે માન્ય કલેક્ટર સાહેબ તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ગામની મુલાકાતે હતા. ત્યારે જુદી જુદી શાળા અને આંગણવાડીનો રિવ્યૂ કરી રહ્યા હતા. ત્યારે કાણિયલ ગામના જે મુખ્ય શિક્ષક હતા એમને સાહેબે થોડા પ્રશ્નોત્તરી કરતા એમના પ્રત્યુત્તર પરથી થોડી શંકા જતા એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માન્ય કલેક્ટર સાહેબ ત્યાં જે પીએસઆઈ હાજર હતા એમને સૂચના આપેલી હતી. જે શાળાની અંદર સંસ્કાર અને શિસ્તના પાઠ ભણાવવાના હોય એ શાળાની અંદર ઇન્ચાર્જ આચાર્ય નશાની હાલતમાં લથડતો જોવા મળે અને એ પણ કલેક્ટરની હાજરીમાં, અધિકારીઓની હાજરીમાં, ત્યારે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્ન ઊભા થાય છે. ખાસ કરીને આવી ઘટનાઓ અંતરિયાળ ગામની પ્રાથમિક શાળાઓમાં ઘટતી નજરે પડતી હોય છે, પરંતુ તેના ઉપર લગામ ક્યારે કસાશે તેની સામે પ્રશ્ન ઊભો થાય છે.
ક્યારેક દારૂની બોટલો સાથે શિક્ષક ઝડપાય છે તો ક્યારેક શિક્ષક દારૂ પીધેલી હાલતમાં ઝડપાય છે. જ્યારે શિક્ષકનું કામ ફરજ શિક્ષણનું સંચાર કરવાનું છે ત્યારે આવા તત્વો હંમેશા નશાની હાલતમાં હોય તો સમાજને કેટલું નુકસાન થાય છે એ સમજવાની તાતી જરૂરિયાત છે. સવાલ માત્ર આ શિક્ષકનો નથી પરંતુ સમગ્ર વ્યવસ્થાનો છે. કેમ કે આવી ઘટનાઓ જ્યારે ઘટતી હોય છે ત્યારે ખૂબ સરળતાથી આવા લોકો છટકી જતા હોય છે અને ફરી એક વખત અન્ય જગ્યા ઉપર ફરજ પર હાજર થઈ જતા હોય છે. કાયદાની જે છટકબારી છે એનો ભરપૂર ઉપયોગ કરતા અને તારા મારા નો ઉપયોગ કરતા આવા લોકો હંમેશા શિક્ષણ જગતને નુકસાન કરે છે. આ વખતે કડક હાથે કાર્યવાહી કરીને એક દાખલો સરકારે પણ બેસાડવો પડશે.